નમસ્તે બહેનો, હું ડોક્ટર મીના શાહ ફરીથી આપનું સ્વાગત કરું છું કાર્યક્રમ નિર્ભયા. સુરક્ષિત જીવન, શ્રેષ્ઠ જીવન, ખાસ કરીને બહેનો માટે. અને જ્યારે શ્રેષ્ઠ જીવનની વાત આવે છે તો મારા મનમાં એક વાત ચોક્કસ જ આવે છે, અને તે છે આર્થિક રીતે સ્વનિર્ભર થવાની, સારું ભણવાની, કૌશલ્યોને વિકસાવવાની અને પોતે કોઈ પણ રીતે આર્થિક રીતે સ્વનિર્ભર થવાની. તેના માટે કોઈ પણ પ્રોફેશન હોઈ શકે, વોકેશન હોઈ શકે, કોઈ પણ પ્રકારનું કૌશલ્ય હોઈ શકે, પછી તે કેટરિંગનું હોય, કુકિંગનું હોય, બ્યુટીનું હોય, કે ન્યૂઝ રીડિંગનું હોય, કે ડૉક્ટરનું હોય, કે એન્જિનિયરનું હોય, કે સમાજ સેવાનું હોય. કોઈ પણ વ્યક્તિ કંઈ પણ રીતે જો આગળ વધે તો તેની વિચારસરણી વધારે ખુલ્લી થાય, તેનામાં કોન્ફિડન્સ વધે, તે કુટુંબ સાથે સારી રીતે જોડાઈ શકે, પોતાના બાળકોને સારું શિક્ષણ આપી શકે અને પોતાનામાં એક કોન્ફિડન્સ અલગ જ હોય. આજનો જમાનો મોંઘવારીનો છે. જો સ્ત્રી અને પુરુષ બંને કમાશે, બંને સાથે મળીને કુટુંબને આગળ વધારશે તો એ ખૂબ જ સહેલું થશે. તો બંને વચ્ચેનું જે એક સંબંધ છે ને તે પણ એક અલગ પ્રકારનો થશે. તો આના માટે જરૂર છે શિક્ષણની, પછી સ્કૂલમાં શિક્ષણની. ગામડામાં એવું બને છે કે ઘણીવાર આગળ શિક્ષણ માટે બહાર જવું પડે, વ્યવસ્થાઓ ઓછી હોય છે, પણ ગવર્મેન્ટ હવે તેના વિશે પણ જાગૃત થઈ છે અને ઘણા બધી વસ્તુઓ ગામડાઓમાં પણ હવે ઉપલબ્ધ છે. પછી આના માટે પ્રધાનમંત્રી શિક્ષણ યોજના, કૌશલ્ય યોજના, IPL માટેના સ્પેશિયલ કાર્ડ્સ, ઘણી બધી વસ્તુઓ છે કે જે હું અત્યારે આ પ્રોગ્રામમાં ન કહી શકું, પણ તમે તેની માહિતી મેળવી શકો છો. માહિતી મેળવો, તેના તરફ આગળ વધો, તમારી કઈ સ્ટ્રેન્થ છે તે જાણો, કોને શું ગમે છે, કોની શું આવડત છે, તે પોતે સમજીને જો એ પ્રમાણે આગળ વધે તો સહેલું બનશે. અને માતા પિતાને અને કુટુંબીજનોને પણ હું ખાસ પ્રોત્સાહન આપવા માંગુ છું કે છોકરીઓને પણ ભણાવો. કઈ છોકરી આગળ વધીને શું કામ કરશે, કેવી રીતે જીવનમાં આગળ વધશે, તેનું જીવનનું લક્ષ્ય કેવી રીતે આગળ વધશે, તેના માટે કુટુંબે પણ તેને પૂરેપૂરી રીતે સપોર્ટ કરવી જોઈએ, સમાજે સપોર્ટ કરવી જોઈએ અને ગવર્મેન્ટ તો સપોર્ટ કરે જ છે.